જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે લાસ્ટ લેક્ચર જે આપણે ભણ્યા હતા એની અંદર માહિતીનું વર્ગીકરણ આપણે કર્યું હતું। હવે આ લેક્ચરની અંદર આપણે માહિતીને દર્શાવવાની પદ્ધતિ બરાબર રજૂ કરવું હોય તો કેટલી રીતે કરી શકીએ। સરળ રીતે રજૂ કરવું હોય તો એનો એક બહુ સરસ મજાનો ઉકેલ છે કે આલેખ દ્વારા તમે દર્શાવો। એને ચિત્રાત્મક રજૂઆત પણ કહેવામાં આવે। બહુ સિમ્પલ તમે કોઈ માહિતી હોય એને તમે ગ્રાફની રીતે જો દર્શાવશો આલેખથી તો બહુ સરળતાથી એ વસ્તુ સમજી શકાય બરાબર। જનરલી કેવું થતું હોય કે આંકડાકીય માહિતી બધાને સમજણ ન આવે પણ ગ્રાફની અંદર જે કાંઈ દેખાતું હોય એ બહુ સરળતાથી આપણે સમજી શકીએ। તો આજે આપણે આલેખની મદદથી આ માહિતીને દર્શાવશું। એમાં ત્રણ પ્રકારના આલેખ આપણે ભણવાના છે। એક લંબાલેખ છે બરાબર, એક સ્તંભાલેખ છે। આ સ્તંભાલેખની અંદર પાછા બે પ્રકાર આવે, એક સમાન વર્ગ લંબાઈ ધરાવતા અને એક અસમાન વર્ગ લંબાઈ ધરાવતા, અને એક છે આવૃત્તિ બહુકોણ। આ ત્રણ આલેખ વિશે આજે આપણે વાત કરવાની છે। એમાંથી આજે આપણે લંબાલેખ પહેલા લઈએ। લંબાલેખ એટલે શું છે કે જો માહિતી વર્ગોમાં ન આપેલી હોય બરાબર, માહિતી વર્ગોમાં આપેલી નથી એટલે 5 થી 10, 10 થી 15 એવા કોઈ વર્ગો નથી તો તમે લંબાલેખ સ્વરૂપે દર્શાવી શકો। લંબાલેખ અને સ્તંભાલેખ આમ જોવા જાય તો સરખા જ લાગશે તમને, પણ સ્તંભ આલેખની અંદર માહિતી સતત હોય છે એટલે કે એને વર્ગો દ્વારા એમાં વર્ગો આવેલા હોય છે। 5 થી 10, 10 થી 15, 15 થી 30 એ રીતે જે કંઈ વર્ગો આપણે કરીએ એ સતત માહિતીના હોય, એ સતત માહિતી હોય એ આપણે સ્તંભાલેખ દ્વારા દર્શાવી। લંબાલેખમાં અસતત માહિતી એટલે જે વર્ગોનું વિસ્તરણ નથી, વર્ગો દ્વારા આવૃત્તિ વિતરણ ન હોય તો આવા આવૃત્તિ વિતરણને આપણે લંબાલેખથી દર્શાવી। દાખલા તરીકે ઉદાહરણ નંબર 6 જોવો તમે। હવે ઉદાહરણ નંબર 6 ની અંદર શું છે કે એક માહિતી આપી છે કે 20,000 રૂપિયા કોઈ પરિવારનો માસિક આવક છે, એમાંથી ખર્ચ જે થાય છે એ 1000 રૂપિયાના ગુણાંકમાં એને આપેલું છે। તો જે માહિતી છે એની અંદર તમે જુઓ તો વર્ગો નથી, કરિયાણું, પછી બાળકોની ફીસ બરાબર, એવી રીતે બધી વાતો લખેલી છે। તો આ આપણો આલેખ। તમારે આલેખ કઈ રીતે દોરવાનો છે તો કે આલેખ જે છે એ ચોથા ચેપ્ટરથી અલગ રીતે દોરવાનો હોય બરાબર। આ તમારું આલેખ પત્ર છે, તમારે આવી રીતે દોરશું। શું કામ તો કે અહીંયા માહિતી હંમેશા ધનમાં હોય, ધન એટલે પ્રથમ ચરણ બરાબર। તો પ્રથમ ચરણને જ દર્શાવવાની જરૂર છે એટલે આપણે પ્રથમ ચરણ ઉપર ફોકસ કરવાનું છે। હવે આ દાખલા તરીકે મારી પાસે જે આલેખ છે બરાબર, એના પોઈન્ટ છે બરાબર। તમારી પાસે જે હોય એમાં સરસ રીતે ગાળેલા હોય, મારે અહીંયા ગાળવા પડે। આ બધા એના પોઈન્ટ છે બરાબર। દાખલા તરીકે પહેલું પોઈન્ટ છે, આ ભાગ છે, તો આની અંદર હું લખું છું કરિયાણું બરાબર। પછી એક છોડી દઉં છું આ ભાગ અને એના પછી લખું છું મકાનનું ભાડું બરાબર। ત્યારબાદ છે બાળકોનું શિક્ષણ એટલે આ આવશે શિક્ષણ ખર્ચ। ત્યારબાદ દવાઓ, આમથી કોરોના ચાલે છે તો દવાઓમાં ખર્ચો થાય છે। ત્યારબાદ છે બળતણ, બળતણ એટલે લાકડાની વાત નથી થતી હો, ડીઝલ, પેટ્રોલ જે કંઈ ગાડી વાપરતા હોય એની વાત થાય છે। પછી મનોરંજન, સ્વાભાવિક છે મનોરંજન તો કરવું જ જોઈએ, નહીં તો કંટાળી જઈએ। તો આ છે મનોરંજન પાછળનો ખર્ચો છે બરાબર। અને લાસ્ટમાં પ્રકીર્ણન। પ્રકીર્ણનનો મતલબ એવો છે કે વધારાના કંઈ ખર્ચા હોય, છુપા ખર્ચા અચાનક આવી જતા, કોઈક મહેમાન આવી ગયા બરાબર, તો આ પ્રકીર્ણન ખર્ચમાં આવશે। આ આપણી પાસે બધાય મેં પાઠ પાડ્યા છે, તમે સરસ રીતે ફૂટપટ્ટીની મદદથી દોરી શકો। હવે એ પાર્ટ્સની અંદર 20,000ની કુલ આવક છે, 1000 રૂપિયાથી લઈને મેક્સિમમ ખર્ચો 5,000નો છે। એટલે મારે જે વાય અક્ષ ઉપર લેવાનું છે એ કિંમતો લેવાની છે કે એમાં 1, 2, 3, 4 અને 5 કુલ 5,000 સુધીનો ખર્ચો છે એટલે આપણે 5 સુધી લઈએ। ફર્સ્ટ જે છે એ શું છે જુઓ, પહેલું તમને કીધું છે કરિયાણું, કેટલા 1000 રૂપિયાનો ખર્ચો છે 4,000, તો કરિયાણાની અંદર આ 4,000 રૂપિયાનો ખર્ચો આપણે લીધો।
બરાબર. આવી રીતે તમારે લંબ બનાવવાના છે એને, જે આપણે નીચેથી લીધું. મારે ફૂટપટ્ટી ન હોવાથી બરાબર એક્ઝેક્ટ નહીં થાય, પણ તમે સ્કેલનો ઉપયોગ કરશો તો તમારા માટે સરસ મજાનો એક આવી રીતે સ્તંભાકાર થશે. આ પહેલું થયું. ત્યારબાદ છે 5000 રૂપિયા ભાડાના આપીએ છીએ, બરાબર, રેન્ટ આવે છે. તો આ 5000 રૂપિયાનું રેન્ટ, બરાબર. ત્યારબાદ છે 5000 રૂપિયા બાળકોના શિક્ષણ પાછળ આપણે વાપરવાના છે. તો આ 5000 રૂપિયા બાળકોના શિક્ષણ પાછળ, બરાબર. ત્યારબાદ છે 2000 રૂપિયાની દવાઓ વપરાય છે. તો આ 2000 રૂપિયાની દવાઓ છે. ત્યારબાદ 2000 રૂપિયાનું બળતણ થાય છે. ત્યારબાદ મનોરંજનમાં 1000 રૂપિયાનો ઉપયોગ કરીએ છીએ આપણે. આ મનોરંજન અને પ્રક્રિયણ ખર્ચે 1000નો છે. તો આ આપણે આલેખ દ્વારા રજૂઆત કરી. હવે આપણે થોડીક આમાં ડિઝાઇન કરવાની છે. ડિઝાઇન એટલે તમારે કંઈ આમાં કબૂતરા નથી દોરવાના, બરાબર, પણ આલેખ ગ્રાફ પત્રમાં થોડોક જુદો દેખાય એટલા માટે આવી આડી લાઈન, ઊભી લાઈન, ડાર્ક, તમારે જે કરવું એ કરી શકો છો. તો આ આપણે માહિતીને આલેખ દ્વારા ચિત્રાત્મક રજૂઆત કરી કહેવાય આને. હવે આનાથી ફાયદો શું છે? ઘણા વ્યક્તિઓ છે તો કદાચ માહિતી વાંચવાથી એને બધો અંદાજો આવશે નહીં, પણ આલેખ જુઓ તો તમને આઈડિયા આવી જાય કે સૌથી વધુ ખર્ચ કયો છે. તો કે ભાઈ ભાડાનો અને શિક્ષણનો ખર્ચ સૌથી વધારે છે. સૌથી ઓછો ખર્ચ કયો છે? તો કે મનોરંજન પ્રક્રિયણ ખર્ચ. તો આ તમે આલેખથી સીધો જવાબ આપી શકો છો, બરાબર. ઓલામાં તમારે દરેક માહિતીને સમજવી પડશે. એને તારણ લાવવા પહેલાં આપણે એને એનાલિસિસ કરવું પડે. જ્યારે આલેખની ઉપર માત્ર નજર નાખશો તો તમને ઘણી બધી માહિતી આનાથી મળી જશે. તો આલેખ એટલા માટે હંમેશા સરળ સ્વરૂપ હોય. માહિતીને દર્શાવવા માટેનું સરળમાં સરળ સ્વરૂપ કયું છે? ચિત્રાત્મક રજૂઆત, એટલે કે આલેખ. ક્લિયર? હવે 14.3ની અંદર જે પહેલો પ્રશ્ન છે એની વાત કરી. કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વચ્ચેની વયવાળા સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે એક સર્વેક્ષણ કર્યું છે. હવે એની અંદર જો વર્ગો નથી એટલે આપણે લંબાલેખ દ્વારા રજૂઆત કરશું. તો લંબાલેખ માટે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી. તો આ ઊભો છે એ વાય અક્ષ છે, સમક્ષિતિજ રેખા છે એ એક્સ અક્ષ છે, બરાબર. આપણા ગ્રુપ કરીએ. આ 1 2 3 4 5 6 7 8. હવે લખતો જાઉં છું. પહેલું પ્રજનન સ્વાસ્થ્ય, બરાબર. આ પ્રજનન સ્વાસ્થ્ય માટેની વાત છે. જ્ઞાન તંતુ સંગત, એક ખાલી મૂકું છું. આ જ્ઞાન તંતુ મગજની બીમારી કહેવાય એને, તમારે બધાને જે છે એ. પછી ત્રીજું છે ઈજાઓ છે, નાની મોટી ઈજાઓ ઘરની અંદર કામ કરતા અથવા તો કોઈ બીજી રીતે થતી હોય છે. હૃદય અને રક્તવાહિકા, આ હૃદય સંબંધી જે કંઈ તકલીફ હોય એની વાત છે, બરાબર. ત્યારબાદ છે શ્વસન તંત્રની સ્થિતિ. ચાલો, આ શ્વસન તંત્રની વાત છે. અને અન્ય કારણો, એવા કારણો કે જે કોઈ ફિક્સ નથી હોતા. હવે આ તમને આપી દીધું છે માંદગી અને મૃત્યુના કારણો છે. હવે એ પર્સન્ટેજમાં આપેલા છે. નાનામાં નાનો પર્સન્ટેજ 4.1 છે, મોટામાં મોટું છે 31.8 છે. તો અહીંયા હું 5-5નો ગાળો કરું તો મારા માટે સારું રહે, કારણ કે 5 થી લઈને 31 સુધી એટલે 6. તો આ પહેલું 5%, 10%, 15%, 20%, 25%, 30% અને 35%. કદાચ તમારે ગ્રાફ વધારે હોય ને તમે બબેના ગાળા રાખશો તો પણ ચાલશે. પહેલું છે 31.8. હવે જો 31 એટલે 30 અને 35ની વચ્ચે જે પહેલી લાઈન હોય, બરાબર, બે લાઈન તમે છોડો, 10નો આલેખ હોય એટલે 31 થાય. તમારે શું કરવાનું છે? તો કે ભાઈ ગાળો 5નો છે, ડિફરન્સ છે એ કેટલાનો છે? 10નો, બરાબર. અને છેદમાં આ 31 થી 35 કુલ 5, એક 10 લાઈન માટે 5 છે, તો 1 માટે કેટલું?
બરાબર. તો 1 ગુણ્યા 5/10 1 માર્ક માટે, સોરી 10/5. તો કેટલા આવ્યા? 2. એટલે એક લાઈન માટે તમે એક મૂલ્ય માટે 2 લાઈન લઈ શકો છો. 31.8 એટલે 2 લાઈનથી થોડુંક ઓછું રાખવાનું. અહીંયા 31.8ને તમે પરફેક્ટલી દર્શાવી શકાય નહીં, એટલે આપણે રાઉન્ડ અબાઉટ 31 અને 32ની સેજ વચ્ચે લઈ લેવાનું છે. બરાબર. ત્યારબાદ છે 25.4. 25થી એક લાઈન ઉપર જાઓ, કારણ કે 25થી 2 લાઈન એટલે 26 થઈ ગયા, એટલે આ 25.5 જેવું છે. 25.4 એટલે આ 25.4. પછી 12.4 છે 10 અને 15ની વચ્ચે. હવે 10 અને 15 બરાબર, તો 5 એક લાઈને એક મૂલ્ય માટે 2 લાઈન, 10 ને 2 12, ઉપરના 2 એટલે 4 લાઈન અને વત્તા 1 કરો એટલે 5, એટલે 10થી ઉપર 5 લાઈન ઉપર. બરાબર. ત્યારબાદ છે 4.3, તો 5થી નીચે લ્યો. બરાબર. આ 4.3. 4.1 એનાથી પણ સેજ નીચે 2 લાઈન લ્યો. ત્યારબાદ છે 22. 22 એટલે 20થી ઉપર, એટલે આપણી પાસે 20થી ઉપર 4 લાઈન લેવાની છે. એક લાઈને અડધું થાય, 2 લાઈને 1 થાય. 22 એટલે 2 મૂલ્ય એટલે 4 લાઈન. તો આપણો આ ગ્રાફ તૈયાર. હવે આપણે એને શણગારી નાખીએ થોડુંક. બરાબર. તમે કોઈ પણ આમાં ડિઝાઇન આપી શકો છો. તો આ આપણે કયો આલેખ દોર્યો છે? લંબાલેખ. ક્લિયર? કેટલી મિનિટ થઈ જુઓ સાહેબ આમાં? 15 મિનિટ થઈ. હવરીનો 14 મિનિટ જ થઈ. વધુ એક દાખલો જુઓ. ભારતીય સમાજમાં વિવિધ વિભાગોમાં 1000 છોકરા દીઠ છોકરીઓની સંખ્યા આપેલી છે. હવે એની અંદર પણ વર્ગો આપેલા નથી. વર્ગો નથી આપેલા એનો મતલબ કે આપણે લંબાલેખ છે. ચાલો આપણા ગ્રુપ કરી નાખીએ. પહેલું છે SC, બરાબર. પછી ST આપેલું છે. હું શોર્ટકટમાં લખું છું. બિન અનુચિત જાતિ, એટલે આ બિન અનુચિત જાતિની વાત કરીએ. પછી છે પછાત જિલ્લાઓ. પછી બિન પછાત જિલ્લાઓ. ગ્રામ્ય અને લાસ્ટમાં છે શહેરી. બરાબર. ચાલો હવે આ બાજુના ભાગની અંદર 900 થી 940 વચ્ચે છે, એટલે હું અહીંયા છે ને 900 થી જ લઉં છું ડાયરેક્ટ. આ 900, 910, 920, 930 અને 940, 950. બરાબર. સૌથી પહેલું તમને આપેલું છે 940. ચાલો 940 એટલે આપણી પાસે આ રહ્યું. સીધી લીટી કરવાની તમારે ફૂટપટ્ટીથી. આ 940નો ગ્રાફ થઈ ગયો આપણો. ત્યારબાદ છે 970 સુધી છે, સોરી, અને વધારી દઈએ 960 અને 970. ચાલો STમાં 970 છે, એટલે એને ઉપરથી 970થી આપણે નીચે સુધી દોરીએ. આ 970. ત્યારબાદ કીધું છે 920 છે, એ બિન અનામત માટે છે 920. ચાલો આ 920. ત્યારબાદ છે 950 પછાત જિલ્લાઓ માટેની વાત છે. આ 950. બરાબર. ત્યારબાદ છે 920 બિન પછાતમાં. આ 920 બિન પછાત જિલ્લાઓમાં. પછી 930 ગ્રામ્યમાં છે. આ 930 ગ્રામ્ય વિસ્તારોની વાત છે. અને છેલ્લું છે 910 શહેરી વિસ્તારમાં.
તો આ 910 શહેરી વિસ્તારમાં, બરાબર. હવે આને આપણે થોડુંક શણગારી દઈએ. તો આ આપણો ગ્રાફ રેડી થઈ ગયો, બરાબર. તો તમારે આને ફૂટપટ્ટી પેન્સિલથી સરસ રીતે કરવાનો છે, માત્ર કરવા પૂરતો નહીં. ક્લિયર? તો આજે આમ માત્ર 3 દાખલા કરાવું છું. આ 3 દાખલા ખૂબ વ્યવસ્થિત રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાના છે. ક્લિયર? ચલો આવજો.